ગાઈસ મજામાં બધા. તો આજે બહુ દાડા પછી બ્લોગ બનાવું છું. લગભગ 2 મહિના જેવો ટાઈમ થયો આવ્યો તે ખરાબ બપોરે પોણી નંબર આવ્યો છે. તો વિચાર આવ્યો કે બ્લોગ બનાવી જ લઉં આજે. આ હેડ તો નીકળે છે પોણી વાળા, જેમ કે બાઇક બગડ્યું છે. બાઇકમાં પપ્પા ગેરેજમાં મૂક્યા છે. જો ગાઈસ ખરાબ બપોરે આ ખેતરમાં 1 વાગવા આવ્યો છે બરોબર. હેડતા નીકળ્યો આ રસ્તો. કોઈ આવતું જતું નહીં, ચકલું નહીં ફરકતું. ગાઈસ જો પોણી ચાલુ કરી દીધી છે આપણે. 2 પાળીઓ, 1 પાળી પડી ગયું. એકમાં તો ઓલરેડી બે જગાએ વાર લીધી. કપાવા આવ્યા છે. તાપ થઈ ગયો છે. ટી શર્ટ પલળી ગઈ છે, મુજે આંખો પલળી ગયો છે. ઘેરથી હારું છે ખાઈ ના ખાધે અગર આવ્યા તો મરે હતા જોને યાર. ગાઈસ જો પોણી ચાલુ છે અને ઓય કને પોણી ચાલુ થઈ ગયું બરોબર નું આ હે યાર. જોયું ને આવું થાય ખેતી કરવામાં. તો કોક દાવડા ચાલ ઘેર આવીએ તો બાપા પોણી વાળા મોકલી દે. શું કરવાનું કે વાળું તો પર ના વાળીએ તો ક્યાંય ખાવા ચો જશે એવું કે છે પા પોણી વારવું પડે. તો ગાઈસ પોણી વાળતા સ્વિન્દરનો ફોન આવ્યો એટલે આમ પાછો નીકળ્યો છું અમદાવાદ. પાર્ટી રાખી છે દીપસિંગના ઢાબામાં. જવું પડે પાછું. ત્યારે અમે નીકળે 3 વાગે તો પહોંચી રહીએ 6 વાગ્યાની આસપાસ અમદાવાદ. પછી જયું આપણે દીપસિંગ ઢાબામાં. ગાઈસ નીકળી ગયા અમદાવાદ. બસ મળે રિક્ષાની સવારી કરવાની.